જો વેવ ઓપ્ટિક્સ નો આગળનો પોઈન્ટ લઉં છું તો આગળનો પોઈન્ટ એક થોડોક સમજવા જેવો રહેશે, કારણ કે નોર્મલ કોન્સેપ્ટ આવતા હતા એનાથી થોડોક અલગ પડશે, એટલે બેટર છે આપણે અહીંયા ધ્યાન આપશો તો મોટા ભાગનો આઈડિયા આવી જશે. પણ છતાંય કોઈ નાનું મોટું કન્ફ્યુઝન રહે તો લાઈવમાં મને પૂછી લેજો, જેથી ખ્યાલ રહે. બરોબર. હવે અત્યારે હાલ છે એ વેવ ઓપ્ટિક્સનો જ મતલબ કે વ્યતિકરણનો જ એક પોઈન્ટ છે, પણ આપણે એને લગભગ આગળ ભણ્યા હતા તો એનો થોડો ઉપયોગ અહીંયા એક દાખલો છે તો જે લાસ્ટ જૂના સિલેબસમાં એક્ઝામ્પલ તરીકે આવ્યો હતો, જે હું અહીંયા રકમ વાંચું છું, કદાચ તમને ના વંચાય તો. આની અંદર કહ્યું છે કે એ અને બી 1100 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિ છે, ધેટ મીન્સ ફ્રીક્વન્સી આપી છે આપણને. અહીંયા ફ્રીક્વન્સીની વેલ્યુ કઈ છે? f બરાબર 1100 કિલોહર્ટ્ઝ. તો બોલો આના ઉપરથી તમે લેમ્ડા ફાઇન્ડ કરી શકો. લેમ્ડા બરાબર કયું ઇક્વેશન? c બાય f થશે. તો આ એક રિલેશન c બરાબર લેમ્ડા ઇન્ટુ f ઇક્વેશન ઉપરથી આપણને લેમ્ડા મળી જશે. પછી અહીંયા કહ્યું છે કે h બિંદુ આગળ સંપાત થાય છે, e અને b આ બે પોઈન્ટ પરથી વેવ ઉત્પન્ન થાય છે અને h બિંદુ અહીંયા આવીને સંપાદીકરણ કરે છે. હવે બે એન્ટેના વચ્ચેનું અંતર એટલે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d થયું. કહ્યું સ્મોલ d 100 મીટર જેટલું આપ્યું છે. હવે અહીંયા કહ્યું છે કે આ મધ્ય બિંદુ આ h ને જોડે એની સાથેનો ખૂણો 20 છે, તો આ થીટા જે આપ્યો છે એ 20 ડિગ્રી છે. આપણને અહીંયા 20 ડિગ્રીનો કોણ આપી દીધો છે. હવે પરિણામી તીવ્રતા I0 હોય, મહત્તમ તીવ્રતા મેક્સિમમ હશે જ્યાં બી મળતી હશે, I0 જેટલી ધારી લીધી છે મેં ફક્ત હિન્ટ પૂરતી. તો આપણે રિલેશન લેવાનું છે. BH બરાબર B થી H નું અંતર છે એ 20 કિલોમીટર છે, cos 20 ની વેલ્યુ આપી છે, cos 62 ની વેલ્યુ આપી છે. હું ફક્ત આઈડિયા આપીશ, તમને લોકોને ધ્યાન પર હોય તો મને કોઈ કહી શકે A અને B આ પોઈન્ટ હોય, આ અક્ષ ઉપર આપણે ફાઇન્ડ કરવાનું હોય તો કયું સૂત્ર આપણે યુઝ કરીએ? ભાઈ તફાવત થઈ ગયો d cos θ. ક્લિયર? હવે તીવ્રતા આપણને માગી છે, તે જગ્યાએ તીવ્રતા જોઈએ છે. તીવ્રતા I બરાબર 4I0 કહીએ ને, પણ અહીંયા આપણે 4I0 નહીં લઈએ, મેક્સિમમ જ I0 લેવાની છે. મેક્સિમમ કેટલી લેવાની છે? I0. એટલે 4I0 ના બદલે જ I0 લખ્યું છે. ધેટ મીન્સ હું અહીંયા લખી દઉં છું 4I0 નહીં લખીએ, પણ અહીંયા શું લખવું પડશે? I0 લખી દેવું પડશે. ઓકે. હવે અહીંયા cos સ્ક્વેર પાઈ બાય 2 ઇક્વેશન છે. પાઈ ને પદ તફાવત એનું રિલેશન આપીએ. પદ તફાવત ધેટ મીન્સ ડેલ્ટા x થશે. કેટલો થાય? ડેલ્ટા x થાય. ઓકે. રિલેશન તમારા સામે છે જ આ બધું. તો હવે એક કામ કરીએ કે I બરાબર લખવું અથવા phi ને સબ્જેક્ટ બનાવી દઉં તો phi બરાબર કેટલા આવે? k ડેલ્ટા x. phi બરાબર k ઇન્ટુ ડેલ્ટા x. તો અંદર વેલ્યુમાં મૂકી દઉં તો I બરાબર કેટલા આવે? I0 cos સ્ક્વેર k ડેલ્ટા x ડિવાઇડેડ બાય 2. ઓકે. આની અંદર વેલ્યુ મૂકતા જઈએ તો મોટા ભાગે તમને સમજ આવશે. d cos થીટા છે તો d ની કિંમત કેટલી આપી? 100 મીટર કહી છે. અને cos 20 0.4695 છે. 0.4695 એટલે એનો મતલબ થયો 46.9 થશે, એટલે 47 જેવું ગણી કાઢીએ છીએ. બરોબર છે? આ એક રિલેશન આપણને આનું મળી ગયું. હવે આની અંદર તમે કિંમત મૂકો I બરાબર, તો જ્યારે I ની કિંમત મૂકશો તો k ના બદલે આપણે લખીએ 2π બાય લેમ્ડા. 2π બાય લેમ્ડા છે. અને ડેલ્ટા x તમે ઓલરેડી અહીંયાથી ચેક કરેલા છે, 47 આવશે, જે અહીંયા વેલ્યુમાં લખવું હોય તો લખી દઈએ છીએ. 47 ડિવાઇડેડ બાય 2 હશે. બરોબર? અહીંયા હું ફક્ત આ સ્ટેપના બદલે જ બતાવ્યું છે. બરોબર છે? તો તમે આને સોલ્વ કરજો અને પછી તમને I બરાબર આન્સર મળશે. હવે એ જે વેલ્યુ હશે એમાં હું તમને કહી દઉં છું. જૂના સિલેબસનો છે એટલા માટે એક્ઝામ્પલનો મને આઈડિયા છે કે આના બદલે તમે આ રેડિયનમાં આન્સર આવશે, એને ડિગ્રીમાં ફેરવવું પડશે, 62 થશે. અને 62 ની વેલ્યુ આપી છે. cos 62 કેટલા થાય? 0.4695. ધેટ મીન્સ I બરાબર કેટલો થાય? I0 અને cos સ્ક્વેર. તો અહીંયા cos 0.4695 થાય તો એનો સ્ક્વેર થઈને આન્સર આવશે. એકવાર આઈડિયા આપી દઉં છું, ક્લિયર સમજી લો દરેક જણા, કારણ કે ડિફરન્ટ ટાઈપ. બોલ. રાઈટ, મારી ભૂલ થઈ છે. 0.4695 આ આવશે, મારી 2 મિનિટ મિસ્ટેક છે. તો કેટલી થાય અહીંયા? 0.9397.
તો ફાઇનલી રિઝલ્ટ કેટલું આવ્યું? 93 થયું. બરોબર. તો મારે અહીંયા ચેન્જ શું કરવો પડશે? 93/2. એકવાર આખો આઈડિયા આપું. લાસ્ટ ટાઈમનો જૂના સિલેબસનો એક્ઝામ્પલ વ્યવસ્થિત છે તો મેં તમારી સામે મૂકું છું અને આ દરેક જણા પોતાની રીતે સમજ રાખે કે અહીંયા મેં શું કર્યું છે. ઓકે, હવે એનાથી આગળ લઉં છું. તો આગળ અહીંયા સમજ રાખો. આપણી પાસે થોડીક પેટર્ન ચેન્જ થાય છે. તો પેટર્ન ચેન્જ થાય છે તો હું અહીંયા તમારી સામે આને 1-2 મિનિટ આપણે અહીંયા આને થોડું ધ્યાન આપીએ કે આ પેટર્ન ની અંદર કહેવા શું માંગે છે. ઘણીવાર રે અહીંથી આપાત થતું હોય. સમજજો, રે અહીંથી આપાત થાય છે. આ એંગલ સમજી લો કે થીટા જેટલો બનતો હોય સમસ્થિતિ સાથે. બીજું રે અહીંથી આપાત થાય છે, અહીંયા સંપાતીકરણ થાય છે. આ ડિસ્ટન્સ અહીંથી y છે, આ પડદાનું ડિસ્ટન્સ છે, આ બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d છે. આ એંગલ જો થીટા બનતો હોય તો તમને એટલો તો અંદાજ આવી જાય કે આ સિચ્યુએશનમાં આ એંગલ થીટા બને છે તો આને લંબ બાજુ આ થાય અને અહીંયા જે છે આને લંબ બાજુ આ થશે તો આ બે વચ્ચેનો એંગલ પણ કેટલો આવે? થીટા આવે. હવે તમને એક વસ્તુ અહીંયા આનો પદ તફાવત કેટલો થાય તો પદ તફાવત માટે હું તમારી સામે બીજી આકૃતિ ડ્રો કરું છું અહીંયા અથવા તો અહીંયા જ બતાવી દઉં તો તમે ઓબ્ઝર્વ કરશો. આ રિલેશનને સિમ્પલ સમજવાનો ટ્રાય રાખો તો તમને ખ્યાલ આવશે કે આ પોઈન્ટ અહીંથી રે આમ થઈને આમ જાય છે, આ રે અહીંથી આમ જાય છે. આ જે S1 અને આ A પોઈન્ટ લઉં તો S1 ને A એ આથી પદ કેવો થાય છે ભાઈ? એક સરખો થાય છે. S1 થી આમ જાય કે A થી અહીંયા જાય, પદ કેવો થાય છે? એક સરખો થાય છે. ત્યાં કોઈ ડિફરન્સ નહીં પડે. ડિફરન્સ હવે ક્યાંથી પડે છે? તો સમજો અહીંથી આવતો હોય ને અહીંથી આવતો હોય તો એ દરમિયાન ડિફરન્સ પડશે, પણ અહીંયાથી જતો હોય તો એ દરમિયાન કોઈ ડિફરન્સ આવશે નહીં. તો હવે એના માટે આપણે એક કામ કરી દઈએ છીએ. આ પોઈન્ટ ઓલરેડી આ લોકો એ લીધો છે તો હું એનો વધારે માથાકૂટમાં નહીં કરતો. એ ના બદલે કોઈ M પોઈન્ટ લઈ લઉં છું. S1 અને M છે એનો પદ સમાન છે તો તમને લોકોને એક અંદાજ હશે કે આ જે એંગલ છે આને થીટા લીધો છે. હવે થીટા લઈએ કો અથવા ફાઈ પણ લઈએ કો, એનાથી કોઈ ફરક નહીં પડે. હું અહીંયા એક થોડો ચેન્જીસ આપું છું તમને કે આ એંગલ ને ફાઈ લઈ લઉં છું તો તમને ખબર છે ભાઈ આ એંગલ કેટલો થાય? કેટલો થાય? થોડુંક સમજ રાખો તો તમને ખબર પડશે કે આપણે જે શલાકા ડ્રો કરતા હતા એની અંદર ઓબ્ઝર્વ કરો. અહીંથી આ પ્રમાણે કોઈ જગ્યાએ સંપાતીકરણ કરતા હતા, બરોબર? તો અહીંયા તમને ખ્યાલ હોય કે આ d sin થીટા લેતા હતા. sin phi લઈ લઉં છું કારણ કે આ એંગલ મેં કેટલો લીધો છે? phi. અને એ જ આપણો પદ તફાવત હતો કારણ કે જો અહીંયા થતું હતું શું? અહીંથી જાય અહીંયા પહોંચે અને અહીંથી અહીંયા પહોંચે તો બંનેનો પદ કેવો રહે છે? એક સરખો રહે છે, બરોબર? તો જ્યારે આટલો જ પદ તફાવત પડ્યો, હવે આ એંગલ phi છે તો આ d છે તો આ સામે કેટલો થયો? d sin phi. તો આ આપણો પદ તફાવત હતો. એના જ બદલે આપણે શું લખતા હતા? d sin phi ના બદલે xd/d. xd/d લખતા હતા. હવે સેમ સિચ્યુએશન અહીંયા થશે. અહીંયા તમે જો આ phi થયો તો આ ઘટક કેટલો થયો ભાઈ? d sin phi. ઓકે, અને તો આ ઘટક કેટલો છે? d sin theta. કારણ કે આ થીટા છે, આ phi છે, આ થયો d sin phi, આ થશે d sin theta. હવે તમે પથનો તફાવત જુઓ તો પથનો તફાવત કેટલો આવે? A થી લો, S1 જાઓ, P જશો, S2 થી P આવશે, બરોબર? તો તમે પથનો ડિફરન્સ તમે ચેક કરો તો તમને જો A S1, A થી S1 અને S1 થી P અને બીજો કયો? S2 થી P, એટલે માઇનસ આવશે અહીંયા. તો આ બેનો ડિફરન્સ લીધો તો એનો મતલબ શું થયો? આપણને એટલો સમજ આવી કે A થી S1 AS1 વત્તા S1 થી P, S1 થી P માઇનસ S2 થી P. તો આપણે S1 થી P માઇનસ S2 થી P પણ ઓલરેડી S2P આગળ રાખીએ છીએ એટલે S2P માઇનસ S1P લખાય. વધારે માથાકૂટમાં ના જશો, ચાલશે. હું તમને એટલું કહી શકું છું કે આ ધારો કે હું R1 ગણું, અહીંયાના પદને R2 ગણું તો હું એમ કહી શકું આનો પદ કેટલો થાય? AS1. AS1 એટલે d sin theta. d sin theta પ્લસ R1 માઇનસ R2. આ પદ તફાવત થયો, આ પહેલાનું અંતર d sin theta વત્તા R1 અને બીજાનું કેટલું? R2 થશે,
બરોબર. તો હવે તમારે બીજું કે આમાં વધારે કરવાની જરૂર નથી. જે રિલેશન હતું એના આ પદ તફાવત થઈ ગયો. પદ તફાવત છે તો પદ તફાવત માટે બીજું કઈ ડિટેલમાં ના લખીએ તો આપણે પદ તફાવત ડેલ્ટા એક્સ કહી દઉં. તો ડેલ્ટા એક્સ બરાબર એક કયું આવ્યું? ડી સાઇન થીટા. અને હવે તમારે જોવું હોય તો માઇનસ કૌંસમાં લઈ લો તો R2 માઇનસ R1 લખાય. અને આને બીજા શબ્દોમાં આમે લખાય કે ડેલ્ટા એક્સ બરાબર ડી સાઇન થીટા માઇનસ એક્સ ડી અપોન ડી. લખવું હોય એટલે લખાય, ના લખવું હોય તો કોઈ વાંધો નહીં. હું તમને આનું એવોઇડ જ કરું છું કારણ કે જરૂર નહીં પડે. આપણા માટે આટલું મહત્વનું થશે. તમે એને સમજો કે યાદ રાખો પ્રોપર રીતે, પણ આપણને આઈડિયા આવવો જોઈએ કઈ રીતે બન્યું છે એ સમજી લો. અહીંથી તમે આ ખૂણો થીટા હતો અને અહીંયા ગયો તો આ ઘટક કેટલો થયો? ડી સાઇન થીટા. હવે તમે અહીંથી ઓબ્ઝર્વ કર્યું AS1 એ ડી સાઇન થીટા વત્તા આ પદ કેટલો? R1. અને અહીંથી ગયા એટલે કેટલો? R2. તો વધારે કોઈ માથાકૂટમાં આ બધું લખવું નથી. ડી સાઇન થીટા વત્તા R1 એક પદ માઇનસ કેટલો? R2. એ જ પથનો તફાવત અને પદ તફાવત મેં ડેલ્ટા એક્સ લખ્યું. તો ડી સાઇન થીટા માઇનસ કૌંસમાં R2 માઇનસ R1. હવે R2 માઇનસ R1 ના બદલે તમે એક્સ ડી બાય ડી લખો કે ડી સાઇન થીટા લખો, એ તમારા ઉપર ડિપેન્ડ છે. એટલે હું આને એવોઇડ કરું છું ને અહીંયા સીધું સ્ટેપ લખું છું કે R2 માઇનસ R1 ના બદલે હું લખીશું એક R2 માઇનસ R1 બરાબર કેટલા લખાય? ડી સાઇન થીટા એ લખાય અને એક્સ ડી અપોન ડી એ લખાશે. તો ધ્યાન રાખજો પદ તફાવતના બદલે આપણે એક્સ ડી અપોન ડી નહીં લખતા. કન્ફ્યુઝ ના થતા હો. પહેલા એક વસ્તુ ધ્યાન આપો, આપણે એક્સ ડી અપોન ડી ડી સાઇન થીટા એ બધું કોના બદલે લખીએ? આટલા ભાગના બદલે લખીએ છીએ. એટલે ધેટ મીન્સ R1 માઇનસ R2 ના બદલે લખીએ છીએ. તો અહીંયા પદ તફાવત R1 માઇનસ R2 કરતા થોડો વધી ગયો. તો કયો વધ્યો છે? ડી સાઇન થીટા જેટલો વધ્યો છે. આવી અમુક સેપરેટ કન્ડિશન છે જેને આપણે સમજવી પડશે. બોલો હવે થોડો આઈડિયા ક્લિયર થયો છે તો બાજુનો દાખલો તમારી સામે બતાવું કે એમાં શું થશે. કે કન્ફ્યુઝ છો હજી? અહીંયા તમે સમજો કોઈ પણ પથનો તફાવત છે ને એ લંબ પોઈન્ટ પરથી એક આ પોઈન્ટ પરથી ગણતરી થાય. આને આને પેરેલલ લઈએ કે નહીં? હા, તો અહીંથી લંબ પોઈન્ટ પરથી ગણતરી થાય. તમે અહીંથી બે રે જવા દો, તમે ઉદ્ગમ અહીંયાથી લો અથવા તો આ પ્રમાણે લેશો તોય ચાલશે અથવા આમ સીધું લેશો તોય ચાલશે. બરાબર પેરેલલ થશે પણ અહીંથી આપણે ગણતરી થશે. તો આવી સિચ્યુએશન આપી હોય તો તમે મને એમ કહો એક અહીંથી જાય તો એનો AS1 વત્તા R1 ગણ્યો અને પછી અહીંયા R2 ગણ્યો તો બાદ બાકી કરી એ પદ તફાવત થયો. ક્લિયર? હવે ઓકે. તો અહીંયા મને કહો આમાં શું થશે? આમાં જવાબ શું આવે? થોડો ટ્રાય કરો. અહીંયા એમ કીધું છે કે સેન્ટ્રલ મેક્સિમા એટલે મધ્યમાન મધ્યસ્થ માટે આ y કેટલું? મધ્યસ્થ પ્રકાશિત માટે y કેટલું? હું ગણાવું છું, શાંતિથી સમજો તમે. પહેલા તો તમને એટલો ખ્યાલ આવશે કે અહીંયાનો આ એંગલ થીટા છે, આ થીટા છે, આ પણ થીટા હશે. તો થીટા કેટલો થયો? 30 છે. આપણો પથનો તફાવત કેટલો? કયું સૂત્ર આ વાપરું ને? ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા. ઓકે. તો ડી સાઇન 30 માઇનસ R2 માઇનસ R1 લખી દો. બરાબર આટલું સ્ટેપ થયું. તો હવે તમે કિંમત મુકાવો કે આમાં મારે શું કરવું જોઈએ? પદ તફાવત કેટલો? મને એમ કહો ડેલ્ટા એક્સ કેટલો? કોઈ વાંધો નહીં, હું સમજાવું છું. તમે હજી જે વેવ ઓપ્ટિક્સ છે ને એને સમજવામાં આપણે પર્ટિક્યુલર પોઈન્ટ થી સમજી લો છો, ત્યાં થોડો પ્રોબ્લેમ આવે છે. પથનો તફાવત કેટલો? મને એમ કહો. માર્ગમાં અહીંથી નીકળશે ને અહીંથી જશે આમ થઈને અને અહીંયા પહોંચશે. બરોબર છે? જે બી પેરેલલ રે જતા હોય અહીંયા પહોંચશે. તો ત્યાં શું મળ્યું? એને મધ્યસ્થ પ્રકાશિત મળી. મધ્યસ્થ પ્રકાશિત મળી તો પથનો તફાવત કેટલો થાય? હું તમને એ પૂછું છું. જેમ કે પ્રથમ પ્રકાશિત મળે તો લેમડા થાય, પ્રથમ અપ્રકાશિત મળે તો લેમડા બાય 2 થાય. તો મધ્યસ્થ પ્રકાશિત મળે તો પથનો તફાવત કેટલો થાય? 0 થાય. નહીં યાદ આવતું તમને? અહીંયા બે સ્લીટ પડી હોય આ પ્રમાણે અને અહીંયા આમ સીધું જઈને અહીંયા અટકે તો આ બે ના R1 અને R2 પદ કેવા? સરખા. તો R1 માઇનસ R2 ગણો એ કેટલો થાય? 0 થાય. તો ત્યાં જ્યાં પણ સેન્ટ્રલ મેક્સિમા મળે ત્યાં પદ તફાવત કેટલો આવે? 0 આવશે. તો અહીંયા પદ તફાવત 0 થાય છે તમારી સામે.
એટલી તમને ખબર હોવી જોઈએ. તો જેમ સેન્ટ્રલ મેક્સિમા આવી ને મધ્યસ્થ, તો એ વખતે ડેલ્ટા એક્સ કેટલો થયો? 0. હવે હું ડેલ્ટા એક્સ 0 કરું તો મારા માટે ડી સાઇન થીટા, ડી ની કિંમત 1 mm છે. ચલો હું પછી લખું છું, ડી સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. હવે R2 માઇનસ R1 ના બદલે કેટલા લખાય? R2 માઇનસ, હા એ ક્યારે લખાશે ખબર છે? ખૂણો નાનો હોય તો. યાદ આવે છે? હા, તો મારે કયું લખવું પડે? ડી સાઇન ફાઈ લખીશ, અને ડી સાઇન ફાઈ લખીશ ને તો ડી ડી કેન્સલ થશે ને ફાઈ 30 જ આવશે. ફાઈ 30 આવ્યો તો tan 30 યુઝ કરો. tan 30 યાદ આવે છે કે નહીં? મેથડ કે બધું ભૂલી ગયા છો? આવા tan 30, આ 30 નો એંગલ થયો તો tan 30 બરાબર y અપોન કેપિટલ ડી 1/√3, y બરાબર 1/√3 ઇન્ટુ કેપિટલ ડી 1 mm કે જે હોય 1 આટલું આવી જશે. તો આ પેટર્ન થઈ છે, એક ડિફરન્ટ છે. સૌથી અલગ પેટર્ન તો ઘણી બધી આવે છે, પણ એમાંની એક અલગ મને દેખાઈ હતી તો મેં થોડું ધ્યાન આપવા તમને મૂક્યું છે કે નાનું મોટું આવું ચેન્જીસ આવે તો પેલા પદ તફાવત કઈ રીતે વેરિએશનમાં આવે છે એની સમજ રાખજો. હવે આ બોલો ક્લિયર થાય છે કે સમજાવવું છે? બરોબર. હવે જો એક આ વસ્તુ થઈ, તમને આના ઉપરથી એટલો અંદાજ આવ્યો મને કહેશો કે પદ તફાવત અને R1 માઇનસ R2 અલગ છે. જો સમજો R1 માઇનસ R2 એ અહીંયાથી અંતર છે, અહીંથી અંતર R1, અહીંથી અંતર R2, એ લીધું છે, એ અંતર R1 R2 છે, અને R1 માઇનસ R2 બરાબર ડી સાઇન થીટા થાય. પણ એ ક્યારે કઈ કન્ડિશનમાં થાય તો હું તમારા સામે કદાચ જો આગળનું બ્લેન્ક પેજ આવે તો હું બતાવું છું. જો કે અહીંયા એક કોઈ હોય તો હું તમને સમજાવી દઉં છું. ચલો અહીંયા જ ક્લિયર કરું છું કે ધારો કે R1 માઇનસ R2 ક્યારે ડી સાઇન થીટા થશે? તો ઓબ્ઝર્વ કરજો, અહીંયા ધારો કે આવી સિચ્યુએશનમાં અટકતું હોય તો આ કન્ડિશનમાં આ R1 થયો, R2 થયો, તમે R2 માઇનસ R1 કરો તો એ આપણને મળશે ડી સાઇન થીટા, અને એ ડી સાઇન થીટા આટલું થાય કારણ કે અહીંથી જવાનો પદ ને અહીંથી જવાનો પદ સરખો હોય, એ આપણા માટે પદ તફાવત થયો. પણ ચોક્કસ કન્ડિશન આવી દર વખત ના આપી હોય તો દર વખત ના આપી હોય દર વખત એક ચેન્જીસ કરે. સમજી લો કે આવું ચેન્જીસ કર્યું છે કે પદ તમને હમણાં પેરેલલ બતાવ્યો એ રીતનો આવો આવે છે, તો તમે શું કરશો? અહીંથી જવા દેશો ને, આ એ ગણો, આ બી ગણો, તો અહીંથી અંતર કેટલું થયું? આ ડી સાઇન થીટા થઈ ગયું, થીટા 1k, અને એનું રિઝલ્ટ અલગ આવ્યું. એવું ને એવું જ બીજું અંતર પણ થશે. તો દર વખત એવું નહીં થાય કે R1 માઇનસ R2 એટલે ડી સાઇન થીટા જ થશે. બરોબર છે? પણ R1 માઇનસ R1 માઇનસ R2 એટલે પદ તફાવત થાય, એવું દર વખત નહીં થાય. ઓકે, આપણે દાખલાઓ થોડા જોઈએ ને પછી એક વખત રિવિઝન લઈશું તો પાછું ક્લિયર થશે. જો આ એક જે ફિલ્મ આપી હોય ને, પાતળી ફિલ્મના કારણે થતું વ્યતિકરણ. ફિલ્મનું વ્યતિકરણ એટલે તમને ખ્યાલ હશે કે કોઈ પરપોટો હોય તો એની પાતળું લેયર બને ને આગળનું ઉપરનું, તો એમાં થતું વ્યતિકરણ. તો એમાં કઈ રીતે વ્યતિકરણ થશે એ સમજ રાખજો. તો એમાં બે રીતે વ્યતિકરણ થાય, એક પરાવર્તનના કારણે થાય અને બીજું નિર્ગમનના કારણે થાય. તો પરાવર્તનના કારણે કઈ રીતે વ્યતિકરણ થાય તો ઓબ્ઝર્વ રાખો. એ તમારા સામે આપણી જે આકૃતિ આપી છે એને ઓબ્ઝર્વ કરીએ તો અહીંથી પહેલું રે આવે છે, એક પરાગમિત આ બાજુ જશે, એક પરાગમિત આ બાજુ ગયું, બીજું અંદર એન્ટર થયું. હવે અંદર એન્ટર થઈ અને એ પાછું ઉપર આવ્યું, ઉપર આવી અને ફરી પરાગમિત થયું. આ બે આગળ જઈને ક્યાંક વ્યતિકરણ કરશે. આ એ બી R1 અને ડી R2. તો અહીંયા હું લખું છું બી R1 અને ડી R2. એ બે ભેગા થઈ અને આગળ વ્યતિકરણ કરશે. તો એ પરાવર્તનના કારણે થયા, એટલે પરાવર્તિત તંત્ર થશે. ઓકે, હવે આવે છે પરાગમિત. તો પરાગમિતમાં કયા આવશે? તો ઓબ્ઝર્વ કરીએ પરાગમિતમાં કયા આવશે. તો પરાગમિતમાં એક આ પરાગમન થયું કહેવાય, બીજું આનું પરાગમન થયું કહેવાય. તો આ જે થયા છે એ બે કયા આવશે? પરાગમિતના આવશે. પરાવર્તનમાં એટલું ધ્યાન રાખજો, કળાનો તફાવત વધી જાય છે. મ્યુ ટી કોસ આર, મ્યુ ટી કોસ આર. કોસ આર કયો ખૂણો છે? વક્રીભૂત કોણ છે. આર કયો કોણ છે? જે અહીંયા લખી દઉં છું, આર બરાબર વક્રીભવન કોણ છે. 2 મ્યુ ટી કોસ આર. હવે હું એમાં સમજાવું છું. 2
મ્યુ એટલે આનો વક્રીભાવનાંક ફિલ્મનો, ટી એટલે આની જાડાઈ, ફિલ્મની જાડાઈ જે હશે એને ટી વડે લખી છે. 2 મ્યુ ટી કોસ આર, આર વક્રીભાવન કોણ, એ બંનેમાં સરખો જ રહેશે, પણ પ્રકાશિત અપ્રકાશિત ઉલટ સુલટ થઈ જશે. થોડું ધ્યાન આપો. તેજસ્વી એટલે પ્રકાશિત, પ્રકાશિત માટે કયું સૂત્ર 2n-1 લખું છું, 2n-1 લેમ્બડા બાય 2, અને અપ્રકાશિત થઈ જાય કાળી દેખાય તો એ કયું 2 મ્યુ ટી કોસ આર બરાબર કયું થઈ ગયું n લેમ્બડા, કારણ કે અહીંયા કાળા તફાવતનો ચેન્જીસ આવે એના કારણે ચેન્જ થયું. ઓકે, પરાગમિતમાં કોઈ ચેન્જ નહીં થાય, અપરાગમિત આવ્યું ને એમાં કોઈ ચેન્જ નહીં, તો 2 મ્યુ ટી કોસ આર બરાબર કયું આવ્યું n લેમ્બડા. કોના માટે ભાઈ? તો મહત્તમ માટે એટલે પ્રકાશિત માટે. અને ન્યૂનતમ માટે કયું? અપ્રકાશિત માટે કયું? 2 મ્યુ ટી કોસ આર. અહીંયા શું લખવાનું? માઇનસ લખી દો, 2n-1 કોસ લેમ્બડા બાય 2. અને જ્યારે માઇનસ લખો ને તો n ક્યાંથી ચાલુ કરવાનું? 1 થી ચાલુ કરવાનું. 2n-1 લખ્યો તો n ક્યાંથી ચાલુ કર્યો છે? 1 થી કર્યો છે. હું આખો એક્ઝામ્પલ એકવાર તમારી સામે ક્લિયર કરું છું, દરેક જણા કોન્સેપ્ટ તમારી સામે ફરી એકવાર ક્લિયર કરું છું. જ્યારે પરાગમન થાય, આ પરાવર્તન થાય, ત્યારે તમારે પદ તફાવતનું સૂત્રમાં શું યાદ રાખવાનું? પદ તફાવતના બે જ સૂત્ર છે. કયા કયા છે? વધારે કોઈ ડેપ્થ નથી. 2 મ્યુ ટી આર, 2 મ્યુ ટી આર કોસ 2 મ્યુ ટી કોસ આર ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા લખો અથવા 2n-1 લેમ્બડા બાય 2 લખો. તો પદ તફાવત કેટલો છે? 2 મ્યુ ટી ઇન્ટુ કોસ આર છે, અને એના બરાબર n લેમ્બડા લખો અથવા 2n-1 લેમ્બડા લખો. હવે તમે મને એટલું કહી શકો, જો પરાવર્તન થાય છે, જો પરાવર્તન થાય છે તો મહત્તમ માટે શું થઈ જશે? 2n-1 લેમ્બડા બાય 2. અને જે શું કહે કે અપ્રકાશિત છે એના માટે કયું થઈ જશે? n લેમ્બડા થઈ જશે, ઉલટાઈ જશે. અને પરાગમનમાં કોઈ ચેન્જ નહીં. પરાગમિત તંત્ર હશે ને એમાં મહત્તમ માટે 2 મ્યુ ટી કોસ આર બરાબર કેટલું થાય? n લેમ્બડા. ન્યૂનતમ માટે કયું? 2 મ્યુ ટી કોસ આર બરાબર 2n-1 લેમ્બડા. કન્ફ્યુઝન છે આનું? આમાં લગભગ મોટા ભાગનો આઈડિયા આટલોમાં યાદ રાખીએ ને એટલે કામ ખતમ થઈ જાય છે, વધારે ડિટેલમાં જવાની જરૂર હોતી નથી. તમે એકવાર કન્ફ્યુઝ હોય તો મને કહી દો, બોલો છે પ્રોબ્લેમ આમાં? બીજા છોકરાઓ નથી ને? યાદ રાખજો, પછી છેલ્લે રિવિઝન લઈએ છીએ તો એ વખતે તમને યાદ હોય તો કામ લેશે. ઓકે, હવે હું એક લેટરશીપનો આ પોઈન્ટ એક ધ્યાન રાખવા જેવું છે. બહુ મોટો પોઈન્ટ નથી પણ આપણે સમજવાનો બહુ અગત્યનો પોઈન્ટ છે. અહીંયાથી થાય શું કે આ રીતનો સોર્સ મૂક્યો છે, S1 અહીંયા છે, S2 અહીંયા છે. આ એક સ્લીટ છે ટી જાડાઈની, આનો વક્રીભાવનાંક મ્યુ જેટલો ધાર્યો છે, આનો વક્રીભાવનાંક મ્યુ જેટલો છે. અને અહીંયા કે અહીંયા ગમે તે જગ્યાએ હવે આમાં ચેન્જીસ શું આવશે? જ્યારે પ્રકાશ અહીંયા પડે તો મધ્યમાં સ્થાને લો અથવા ગમે તે જગ્યાએ ચેન્જીસ શું આવે? તો નોર્મલ સ્ટેજ જ્યારે પહેલા હતી, તો પહેલાની જ્યારે નોર્મલ સ્ટેજ હતી તો એ વખતે તમને એટલો તો અંદાજ હશે કે સીટ નહોતી ત્યારે અહીંયા શું રચાતું હતું ભાઈ? મધ્યમાન પ્રકાશિત રચાતી હતી. સીટ જ્યારે પણ નહોતી ગોઠવી ત્યાં વચ્ચે હતું, આમાં થોડું ડ્રો કરવામાં ભૂલ છે, પણ બાકી વચ્ચે છે એટલે મધ્યમાન પ્રકાશિત શલાકા રચાતી હતી. પણ હવે શું થયું? અહીંયા શીટ મૂકી દીધી પાતળી, અને શીટ કઈ? પ્લાસ્ટિકની પાતળી કોથળી જે આવે છે એવી કોઈ શીટ મૂકી દો વચ્ચે ટી જાડાઈની એકદમ નાની, તો એ આવો ચેન્જ આવશે. તો એ ચેન્જીસમાં શું થઈ જાય ખબર? અહીંયાથી આ શલાકા ઉપર ખસી જાય, મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે ને ઉપર ખસી જશે. હવે કેટલી ખસે છે, કઈ ખસે છે, એને સમજવા માટે અહીંયા આપણે ધ્યાન આપીએ છીએ. તો એક કામ કરીએ, આને સમજવું હોય તો હું એક રિલેશન તમને બતાવું છું કે આ ધારો કે આપણી પાસે ટી જાડાઈની શીટ છે. થોડુંક ધ્યાન આપશો, ખબર પડશે. હું સમજવા જેવો પોઈન્ટ કહું છું. પહેલા નોર્મલ સ્ટેજમાં R1 અને R2 કેવા હતા? નોર્મલ સ્ટેજમાં R1 R2 બરાબર સમાન છે, તો એનો મતલબ R1 માઇનસ R2 કેટલા છે? 0. તો સેન્ટ્રલ મેક્સિમમ પાસે પદ તફાવત કેટલો થાય છે? 0 થાય છે. સેન્ટ્રલ મેક્સિમમ પાસે પદ તફાવત R1 માઇનસ R2 0 થઈ જાય છે. ઓકે, હવે આપણે એ પોઝિશનને અહીંયા ધારો કે શીટ મૂક્યા પછી વિચાર કરીએ તો આપણે પાસે સમજી લો આવી ટી જાડાઈની શીટ છે, મ્યુ જેટલો વક્રીભાવનાંક છે, અને અંદરથી પ્રકાશ પસાર થાય છે. તો આટલું ટી અંતર કાપવા માટે એને વેગ v જેટલો હોય તો સમય કેટલો લેશે? t1 જેટલો. જો સમજો, અહીંયા હું તમને કહું છું આ સ્ટેપમાં, અહીંથી ટી અંતર કાપવા માટે વેગ v છે, વક્રીભાવનાંક મ્યુ છે, તો એનો ટી બરાબર શું લખાય? તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે. તો વેગ છે v અને સમય હશે
t1 જેટલો. તો t1 જેટલો સમય લે છે. હવે ધારો કે આની જગ્યાએ હવા હોય તો એ વખતે પ્રકાશનો વેગ કેટલો હશે? c હશે. સમય હશે t1. તો t1 સમયમાં કેટલું અંતર કાપશે? t1 સમયમાં કેટલું અંતર કાપે? તો એ અંતર હશે ધારો કે x જેટલું. મને કઈ ખબર નથી કયું છે. તો એ કાપેલું અંતર કેટલું? તો c × t1 થાય. હું શું કહું છું એ તમે સમજજો. જ્યારે માધ્યમ હતું તો માધ્યમમાં t અંતર કાપવા માટે વેગ v હતો, તો v × t1 જેટલું અંતર એને કાપ્યું છે આટલા t1 સમયમાં. તો જ્યારે હવા હોય, શૂન્ય અવકાશ હોય, ગમે તે હોય એ કન્ડિશનમાં, તો t1 સમયની અંદર કેટલું અંતર કાપે? તો c × t1 આવે. કયું કોણ મોટું હશે? x મોટો t મોટો? ભાઈ x મોટો થાય. બરોબર? ઓકે. તો હું હવે જ્યારે x - t લઉં, x - t લઉં છું, તો તમે ઓબ્ઝર્વ કરો, x ના બદલે હું શું લખીશ? c × t1 - v × t1. લખાય એટલું? આ સ્ટેપ લખ્યું છે. c ના બદલે n બરાબર c/v થાય અથવા μ બરાબર c/v થાય. તો c બરાબર μe લખાય. c બરાબર μe. તમારા સાબિતીમાં જવાની જરૂર નથી, હું ફક્ત સમજાવું છું. c બરાબર μv × t1 માઇનસ v × t1 આટલું લખાય. હવે v × t1 ના બદલે તો શીટની જાડાઈ t છે. ધેટ મીન્સ આપણે શું થયું? μ × t માઇનસ t આટલું સ્ટેપ મળ્યું. તો એનો મતલબ થયો કે આ t કોમન કાઢી નાખીએ તો કૌંસમાં શું રહે? μ - 1. આ શું મળ્યું ભાઈ? શીટ મૂક્યા પછી પથનો કેટલો ચેન્જ આવ્યો એ આવ્યું છે. શીટ મૂક્યા પછી પથમાં કેટલો ચેન્જ આવ્યો એ આવ્યું છે. t કૌંસમાં μ - 1. શીટ નહોતી ત્યારે કેટલો હતો? r2 - r1. શીટ મૂકી ત્યારે કેટલો ડિફરન્સ પડ્યો? t કૌંસમાં μ - 1 થયું. આટલો ચેન્જીસ આવ્યો છે. તો આપણે હવે સમજવાનું છે કે આખો પથનો તફાવત કેટલો થશે એને ચેક કરીએ. જો અમે સમજવા પણ પૂરતું બતાવ્યું હતું, કોઈ એવું વધારે તમારે થિયરિટિકલ ધ્યાન રાખવાની જરૂર નથી. હવે હું જે વાત કરું છું એને સમજ રાખો કે આ સ્ટેપ તમારી સામે આવ્યું t × μ - 1. હવે એનું હું યુઝ કરીને ટોટલ લખવાનો ટ્રાય કરું. તો આપણે પહેલા પદ તફાવત કેટલો હતો? પહેલા કેટલો હતો? તો r1 - r2 બરાબર પદ તફાવત હતો. એનું હું ડેલ્ટા x કહી દઉં છું, જે છે પદ તફાવત. પણ મૂક્યા બાદ કેટલું છે? આપણે t જાડાઈની શીટ મૂક્યા બાદ, તો આના પછી કેટલો ચેન્જીસ આવશે? તો આના પછી તમે જાતે વિચારીને મને કહો કે આમાં શું કરવું પડે હવે. તો એ વખતે r2 - r1 કે r1 - r2, ચલો હું r2 - r1 જ લખું છું. r2 - r1 તો મેં લખી જ રાખ્યું છે, પણ અહીંયા આટલો પદ તફાવત વધારાનો એડ કરવો પડે. હવે એ બાદ કરવો પડે કે એડ કરવો પડશે? તો તમે જો કે એને અહીંયા સેટ થયો છે, તો ઉપરના ભાગમાં મારે બાદ કરવો પડશે, કારણ કે એ સિચ્યુએશનમાં. તો અહીંયા લખાય, એક જ મિનિટ, માઇનસ t કૌંસમાં μ - 1 અને બરાબર ડેલ્ટા x. હવે તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લેશો ને આટલા પદને, તો તમને આઈડિયા આવશે કે આમાં શું મેં ચેન્જ કર્યું છે. પહેલા પદ તફાવત કેટલો હતો? r1 - r2 હતો, r2 - r1 હતો. અને હવે r2 - r1 તો ખરો જ, પણ અહીંયા એક શીટ મૂકીને તો આપણે એટલો પદ બાદ કરી દેવો પડે, કારણ કે આને ડિસ્ટર્બ કર્યા છે. તો -t કૌંસમાં μ - 1 એટલો બાદ કર્યો, એટલો ટોટલ પદ તફાવત થયો. હવે આ પદ તફાવતમાં તમે ડેલ્ટા x ના બદલે, આના બદલે જો n લેમ્બડા લખો તો ત્યાં પ્રકાશિત આવે. 2n - 1 લેમ્બડા લખો તો એ અપ્રકાશિત આવશે. ડિફરન્ટ છે તમારા ઉપર કઈ રીતે મૂકવું છે. હવે તમે એક સિમ્પલ ઓબ્ઝર્વેશન લઈને આટલું એક સમજી શકો છો કે આવી જ્યારે શીટ મૂકવામાં આવે તો આ રીતની કન્ડિશન તૈયાર થશે. હું તમને આ એક સિચ્યુએશન ફરી એકવાર આટલું બતાવી દઉં છું. આ કઈ સ્થિતિમાં આવ્યું છે? પહેલી વાર શીટ નહોતી મૂકી ત્યારે તો બેનો પથનો તફાવત 0 થતો હતો, અને 0 મે બી નાય થાય. કોઈ અહીંયા પોઈન્ટે લઉં તો ડેલ્ટા x એ થાય, પણ આ પોઈન્ટ પર 0 થતો હતો. અહીંયા ડેલ્ટા x એ થાય, એ પછી n લેમ્બડા થતો હોય ત્યાં પ્રકાશિત આવશે. 2n - 1 લેમ્બડા/2 થાય તો અપ્રકાશિત આવશે. પણ હવે ધારો કે કોઈ પણ પોઈન્ટે શોધવો છે તો r2 - r1 તો ખરો જ, પણ માઇનસ કેટલા લખવાના? t કૌંસમાં μ - 1 એટલો પદ તફાવત થયો, અને એમાં n લેમ્બડા આવશે પ્રકાશિત. 2n - 1 લેમ્બડા હોય તો
તો પ્રકાશિત થયું. એક કામ કરું, હું તમને ક્વેશ્ચન એ પૂછું છું કે આ મધ્યમાન સ્થાને હવે પૂછું તમને તો શું 0 થાય ભાઈ? એમ કહું ભાઈ અહીંયા તમે 1-2 મિનિટ સમજજો. હું જે ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે આવી શીટ મૂકી દીધી, હવે મારે ઓ સ્થાને ગણવું હોય તો હું કોને 0 કરું? R2 - R1 0 કરું, T mu - 1 0 કરું, ડેલ્ટા x 0 લખું. એવું તો શું 0 કરી શકું? બોલો બોલો. ડેલ્ટા x થાય. બાકીના છોકરાઓ શું કરો? જેટલું સમજશો એટલું જલ્દી આઈડિયા આવશે. ગોખવાનો ટ્રાય કરીશું તો આમાં સમજ નહીં આવે. ગુડ. R2 - R1 0 થાય. કેમ ખબર છે? કારણ કે મેં તમને પહેલા જ કીધું હતું કે આ અંતર R1 થાય અને આ કેટલું છે? R2. ક્યાંથી અંતર? આ અંતર R1, આ અંતર R2 છે. નહીં કે આગળના કોઈ અંતરની વાત કરી. એમાં સીટ મૂક્યા પહેલાની વાત છે. તો સીટ મૂક્યા પહેલા R1 આ R2 અને બે સરખા છે આ પોઈન્ટ પર, તો R1 - R2 0 થાય મધ્યમાન સ્થાને. બરોબર? એટલે આ n લેમ્બડા પ્રકાશ. હવે જો તમે અહીંયા ધારો કે ચેન્જીસ આવતો હોય, હવે કઈ રીતના ચેન્જીસ છે? એક જ મિનિટ, હું તમને નવું પેજ જ લઉં છું. હું આ પેજને 2 સેકન્ડ, આની જરૂર નથી, હું એને અવોઇડ કરી દઉં છું. હું અહીંયા તમારી સામે બતાવું છું. 2 મિનિટ ધ્યાન આપો. તમને પદ તફાવત કેટલો છે એમાં લખાવશો. પદ તફાવત થશે R2 - R1 minus T mu - 1 બરાબર n લેમ્બડા એ થાય બરાબર 2n - 1 લેમ્બડા બાય 2 એ થાય. ગમે તે થાય, અથવા 0 એ થાય. બરોબર ને? અથવા 0 પણ થાય. એને ડેલ્ટા x એ કહીએ, જે થતું હોય. તમારે આ ચાલો 0 નહીં લખતો કારણ કે આપણે તમને કન્ફ્યુઝિંગ ક્રિએટ કરશે. બરાબર ડેલ્ટા x લખી દઉં છું. આટલું સ્ટેપ થાય છે. હવે હું પહેલો ક્વેશ્ચન એ પૂછું છું કે આપણી જો આવી સિચ્યુએશન બને ને, તમે શાંતિથી ઓબ્ઝર્વ કરતા જાઓ. આ રીતનું શીટ મૂકી છે અને તમને એમ ક્વેશ્ચનમાં અહીંયા પૂછે કે ભાઈ આ મધ્યમાન સ્થાન O છે, તો મધ્યમાન સ્થાન પાસે 5મા ક્રમની પ્રકાશિત મળે છે. અર્થ શું થયો ખબર પડે છે? અહીંયા આ સિચ્યુએશન થઈ. હવે જેવી શીટ મૂકીને એટલે આ બધું બદલાઈ ગયું. અને આ શલાકા ક્યાં જતી રહી? ઉપર ખસી ગઈ. મધ્યમાન શલાકા ક્યાં ખસી ગઈ? ઉપર ખસશે. અને મધ્યમાનના સ્થાને શું મળવા માંડ્યું? 5મા ક્રમની પ્રકાશિત. તો ઓ સ્થાને 5મા ક્રમની પ્રકાશિત. તો મારે લખાય કઈ રીતે એ મને કહો. આમાં 5મા ક્રમની પ્રકાશિત મળતી હતી, તો મારે શું લખવું પડશે? હવે મને એટલું કહેશો. આમાં જોવા જાઓ તો O પાસે મળે ને, તો પહેલા જ આપણને ખબર પડી જો કે R2 - R1 બરાબર કેટલા થાય? 0. આ મહત્વની શરત આવી. હવે તમારે લખવાનું છે T કૌંસમાં mu - 1 બરાબર માઇનસ એવોઇડ કરીને અત્યારે લખી દે, એનાથી કોઈ ફરક નહીં પડે. ઇઝ ઇક્વલ ટુ કયા ક્રમની પ્રકાશિત? n લેમ્બડા. અને લેમ્બડા બરાબર શું કરી શકીએ? 5 લેમ્બડા. તો આમાંથી તમને જે શોધવું હોય એક રિલેશન પરથી મળશે. આ એક કન્ડિશન થઈ. બરોબર છે? બીજી સ્ટેજ બતાવું છું. બીજી સિચ્યુએશનમાં શું કહું છું એ સમજજો. સેકન્ડ સ્ટેજ એ બતાવું છું કે અહીંયા ધારો કે આ સિચ્યુએશન આપી છે, સોરી, O અહીંયા છે, Y અહીંયા છે અને સેન્ટ્રલ મેક્સિમા ઉપર ખસી ગઈ. કેમ? શીટ મૂકી એટલે. તો શીટ મૂકી ને એટલે સેન્ટ્રલ મેક્સિમા Y જેટલી ઉપર ખસી ગઈ. તો તમને એમ કે ભાઈ આ Y કેટલું? સેન્ટ્રલ મેક્સિમા કેટલી ઉપર ખસી? તો એ વખતે તમે શું કરી શકો? બોલો આ સૂત્રમાં શું ચેન્જીસ કરશો? આ તમારા માટે એક કન્ડિશન થઈ. હવે આમાં ચેન્જીસ શું કરશો? આવી સિચ્યુએશન આવે તો સેન્ટ્રલ મેક્સિમા આવી, તો આ પોઈન્ટ પર સેન્ટ્રલ મેક્સિમા મળી છે, તો એનો મતલબ કે આ પોઈન્ટ પર ડેલ્ટા x કેટલો થયો? 0 થયો. ડેલ્ટા x 0. તમે આ સ્ટેપ મૂકો તો R2 - R1 જે અહીંયા લખું છું, હા R2 - R1
માઇનસ ટી મ્યુ માઇનસ 1 બરાબર 0 થઈ ગયા. એનો મતલબ કે R2 માઇનસ R1 બરાબર ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1. R2 માઇનસ R1 બરાબર ટી મ્યુ માઇનસ 1. તમે R2 માઇનસ R1 ના બદલે કેટલા લખી શકો? તમને આ ધારો કે આ પૂછ્યું હોય આવું તો આપણે શું લખાય? યાદ આવે છે? XD upon D. કારણ કે R2 માઇનસ R1 ના બદલે લખાય કે નહીં R2. અને બીજું શું લખાય? D sin theta એ લખાય. બોલો, ખબર પડે છે? આ એક પેટર્ન થાય છે આવી, બરોબર? કે આવી રીતે શલાકા ઉપર ખસે, નીચે ખસે, તમારે એમાં શું ચેન્જીસ કરી શકો, કઈ રીતે લખવાનું છે, એક આ સિચ્યુએશન તમારા સામે પૂરી કરી, બરોબર? હવે હું તમને કદાચ એમ પૂછાય કે સેન્ટ્રલ મેક્સિમા આવી સિચ્યુએશન થઈ, આ સેન્ટ્રલ મેક્સિમા ઉપર જતી રહી છે, કેટલા પ્રકાશિત શલાકા ઉપર જઈ, તો શું કરશો? કેટલી પ્રકાશિત શલાકા ઉપર જતી રહી? હા, તો એ વખત તમારે શું કરવાનું ખબર છે? એક જ સમજો, તમે બે રીતે આને ગણી શકો. ધારો કે હું અહીંયા લખું છું આ જ સિચ્યુએશનમાં, ઉપરની આગળની સ્થિતિમાં સેન્ટ્રલ મેક્સિમા કેટલી પ્રકાશિત શલાકા ઉપર જાય, આવું પૂછાય ને તો તમે સિમ્પલ નોર્મલ કન્ડિશન જ્યારે આવી આપી હોય ને આ શીટ ના હોય ત્યારે R2 માઇનસ R1 બરાબર n લેમડા નતા લખતા, એમ તમે કમ્પેર કરીને સીધું આવી શકો કે એમ લખી શકો p ઇન્ટુ મ્યુ માઇનસ 1 બરાબર કેટલા કરવાના? n લેમડા. હા, તો તમને ખબર પડી જશે કે કયા ક્રમની પ્રકાશિત થઈ જશે, બરોબર? તો એ પરથી ગણે, આ કોઈ સૂત્ર નહીં હો, પણ આપણે એક એઝમ્પશન ના આધારે સમજાઈ શકીએ છીએ, બાકી એવું કઈ છે નહીં. હું આ ચારેય કન્ડિશન ફરી બતાવું, પછી અલગ અલગ આપણે એક્ઝામ્પલ સમજીએ છીએ. પહેલી સ્થિતિ હવે તમારા માઇન્ડમાં સેટ થઈ જવું જોઈએ. પહેલું તો ઇક્વેશન, કયું ઇક્વેશન આવે? t R2 માઇનસ R1 માઇનસ t કૌંસમાં મ્યુ માઇનસ 1 પ્લસ બરાબર n લેમડા લખો બરાબર 2n માઇનસ 1 લેમડા લખો. સેન્ટ્રલ મેક્સિમા મળતી હોય 0 એ લખી દો, પણ એ બધું તફાવત થયો. ક્લિયર? હવે તમને આવી શીટ મૂકી હોય ત્યારે સેન્ટ્રલ મેક્સિમા સોરી મધ્યમાન સ્થાને જોઈતું હોય, જ્યારે પણ મધ્યમાન સ્થાનની વાત કરે તો R1 માઇનસ R2 0 થવો જોઈએ, અને R1 માઇનસ R2 0 થાય તો એનો મતલબ માઇનસ એવોઇડ કરીએ તો t ઇન્ટુ મ્યુ માઇનસ 1 બરાબર શું થાય? ત્યાં શું મળે છે જુઓ. પહેલા પ્રકાશિત મળે છે તો n લેમડા લખો, અપ્રકાશિત મળે છે તો 2n માઇનસ 1 લેમડા બાય 2 લખી દો. કોના બદલે? t ઇન્ટુ મ્યુ માઇનસ 1 ના બદલે. તો આપણને n મળી જશે, જે આવતું હોય રિઝલ્ટ આવશે. ધારો કે અહીંયા આવી સિચ્યુએશન આપી છે, તમને એમ કે સેન્ટ્રલ મેક્સિમા થોડી ઉપર ખસી ગઈ, કેટલી ઉપર ખસી? y. તો y શોધવો છે, તો પછી શું કહેવાય? સેન્ટ્રલ મેક્સિમા અહીંયા આવી તો સેન્ટ્રલ મેક્સિમા પાસે ડેલ્ટા x પર તફાવત 0 થઈ જાય, અને ડેલ્ટા x 0 તો આ 0 કરી દો, તો એનો મતલબ કે R2 માઇનસ R1 માઇનસ t માઇનસ મ્યુ માઇનસ 1 બરાબર કેટલા થયા? 0. તો આપણે સરખાઈ જ દીધા. હવે R2 માઇનસ R1 ના બદલે શું લખતા હતા? યાદ કરો તો d sin theta એ લખતા હતા, d xd upon d એ લખતા હતા. તો આ લખી દીધું બંનેનું, તમને એના ઉપરથી એક રિઝલ્ટ હશે જે આવશે. બીજી સિચ્યુએશન એમ પૂછે કે અહીંયાથી આ ખસી તો કેટલી સેન્ટ્રલ મેક્સિમા ઉપર ગઈ, કેટલા પ્રકાશિત શલાકા ઉપર ગઈ? તમારે t મ્યુ માઇનસ 1 બરાબર કેટલા? R2 માઇનસ R1. પણ આગળ શું હતું? R2 માઇનસ R1 બરાબર n લેમડા. તો એની કમ્પેરિઝન લઈ લો. બોલો, માઇન્ડમાં સેટ થાય છે? કમ્પ્લીટ ને? ભૂલ ના થાય આ દાખલામાં, એટલા માટે કહું છું કારણ કે આપણને આવડવા જોઈએ. ઓકે, હવે તમારી સામે આ બે શરત મૂકી છે, તો આમાં તમે મને ફટાફટ શલાકાઓનું સિમ્પલ ઇક્વેશન છે, જો કે આમાં કઈ વધારે શરત છે નહીં, પણ હું એકવાર ફરી તફાવત લખી દઉં છું. R2 માઇનસ R1 માઇનસ t મ્યુ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x થશે, અને આમાં એ સેમ જ થશે. ચલો છોડો આને, કઈ વધારે છે નહીં. અહીંયા મને કહો આમાં શું થાય? આ t જાડાઈની શીટ છે, આનો વક્રીભવનાંક μ1 છે, અને બહાર પાણી ભર્યું છે, એનો વક્રીભવનાંક μ2 છે. શું થાય ભાઈ? આનો પદ તફાવતનું સૂત્ર. કયું સૂત્ર હતું આપણું? લખાવશું. t μ માઇનસ 1. શું ચેન્જ કરું? ચેન્જ શેમાં આવે છે? મ્યુ ની જગ્યાએ શું આવે?
ગુડ ગુડ. કયું થાય? મ્યુ1 બાય મ્યુ2, મ્યુ2 અપોન મ્યુ1. જો હા મ્યુ1 બાય મ્યુ2, કારણ કે માધ્યમનો વક્રીપાનાંક લેવાનો ને તો મ્યુ રિલેટિવ લેવાનો. મ્યુ રિલેટિવ કેટલું? મ્યુ1 એટલે માધ્યમ ડિવાઇડેડ બાય સોરી માધ્યમ નહીં પણ સીટ ભાગ્યા મ્યુ. તો અહીંયા મ્યુ સીટ લખું છું ભાગ્યા મીડિયમ. બોલો ક્લિયર? આવી સિચ્યુએશન થશે તો તમારે મ્યુ રિલેટિવ લખું તો અહીંયા મ્યુ1 બાય મ્યુ2 થયું, બાકી કોઈ ચેન્જીસ નહીં. ઠીક છે, આમાં શું કરું બોલો? હવે આમાં તમને બતાવું, આની T1 જાડાઈ, આની T2 જાડાઈ, આનો મ્યુ1 વક્રીપાનાંક, આનો મ્યુ2 વક્રીપાનાંક, બહાર છે મ્યુ3. R2 માઇનસ જો હા એક જ મિનિટ, જો તમે વિચારજો, મને એક કામ કરજો, જો હું અહીંયા પહેલું R2 માઇનસ R1 તો લખ્યું છે, માઇનસ T1 નું લખું છું, માઇનસ T1. હવે એનો વક્રીપાનાંક મ્યુ1 ભાગ્યા મ્યુ3 લખાય, -1 થયું બરોબર. હવે આ સીટ સામે પડી છે તો આનો નાનો પથનો તો બાદ બાકી થાય, એટલે એક માઇનસ છે, બીજું શું કરવું પડે? પ્લસ કરવું પડે બરોબર. અને એની જાડાઈ કેટલી? T2 કૌંસમાં મ્યુ2 અપોન મ્યુ3 -1 બરાબર ડેલ્ટા એક્સ. સમજો અહીંયા જો ફરી એકવાર જો કોઈ કન્ફ્યુઝ હોય તમે લોકો તો કઈ એમાં વધારે ના વિચારો. અહીંયા જયારે સીટ ને માધ્યમ ભેગા થાય મ્યુ1 બાય મ્યુ3 કરી દેવાના, જેમ મ્યુ જોવા ત્યાં. તો અહીંયા તમે T1 પહેલા માટે મ્યુ1 બાય મ્યુ3 -1, અને આનો સમજો કે અહીંયાથી પથ નીકળે અહીંથી પથ નીકળે, એની બાદ બાકી કરવાની, તો એક પ્લસ હોય બીજો માઇનસ હશે, તો માઇનસ છે તો આ પ્લસ થઈ જશે T2, અને અહીંયા મ્યુ2 ભાગ્યા મ્યુ3 -1 બરાબર કેટલા આવે? ડેલ્ટા એક્સ. હા બોલો બોલ બોલ. હા ગુડ 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 ગુડ. નહીં નહીં નહીં, હવે હું તને કહું છું વાસ્તવમાં મોટા નાનાનું કયા બેઝ ઉપર રહેશે ખબર? મ્યુ1 T1 અને મ્યુ2 T2, એમાંથી કોણ મોટું છે? જે મોટું હોય ને આપણે મ્યુ1 મોટો રાખ્યો છે તો બરાબર છે, તો આ સિચ્યુએશન બનશે. ખ્યાલ આવ્યો? મ્યુ1 T1 માઇનસ મ્યુ2 T2, સોરી અને મ્યુ2 T2, એમાંથી જે મોટું હોય એ આપણા માટે આગળ જશે. ઠીક છે, હવે આમાં બોલો શું થાય? આ મ્યુ2 આ મ્યુ1 છે અને આ મ્યુ3 છે, માધ્યમ માધ્યમ મ્યુ3. અથવા એક કામ કરું છું, 2 મિનિટ, અહીંયા નજીક છે ને તો આને મ્યુ3 લઈ લઉં છું, માધ્યમ મ્યુ1. માઇનસ આ T લખું છું, T મ્યુ2, એમાં તો માધ્યમ નડતું નહીં મને કોઈ શીટમાં, તો મ્યુ2 -1 બરોબર. અહીંયા માધ્યમ નડે છે તો પ્લસ શું કરીશું? પ્લસ T મ્યુ3 અપોન મ્યુ1. બોલો આવડે બરોબર. હવે હું મારે મહત્વનો પોઈન્ટ અહીંયા થયો છે કે તમને ઘણીવાર નાના ઇક્વેશનો આપ્યા હોય, તમે યાદ રાખો બેટર છે, પણ તમને ફંડામેન્ટલ આઈડિયા થઈ જવો જોઈએ કે આપણું કોમન ઇક્વેશન છે. હવે મારો એકવાર ફરીવાર 2 મિનિટનું રિવિઝન લઈ અને આ પોઈન્ટને હટાવું છું તો એમાં મહત્વનો મારો પોઈન્ટ અહીંયા જઈને અટકી જાય છે. આ રી સ્થિતિમાં તમને તો પહેલા સમજ આવી જવી જોઈએ કયા પોઈન્ટ પર કયું રિલેશન આવશે, બરોબર છે. તો જો તમે એક વસ્તુ વિચારીને ફરી મને કહેજો, જો મધ્યમાન સ્થાને આવે તો ખબર હોવી જોઈએ કે R2 માઇનસ R1 0 થઈ જાય, બરોબર છે. હવે મધ્યમાન સ્થાને 5મા નંબરની પ્રકાશિત મળે, 10મા નંબરની મળે કે અપ્રકાશિત મળે, જે કીધું એ લખવાનું મારે. તો R2 માઇનસ R1 0, તો T ઇન્ટુ મ્યુ -1, પ્રકાશિત મળે તો n લેમડા લખવું, અપ્રકાશિત મળે તો 2n - 1 લેમડા લખવું. પછી બીજી કન્ડિશન તમને શું પૂછશે કે અહીં સેન્ટ્રલ મેક્સિમા ઉપર જતી રહી, કેટલી ઉપર ગઈ? તો સેન્ટ્રલ મેક્સિમા ઉપર ગઈ તો ઉપર તો સેન્ટ્રલ મેક્સિમા છે ને,
તો સેન્ટર મેક્સિમા પાસે ડેલ્ટા એક્સ 0 થઈ જાય. અને ડેલ્ટા એક્સ 0 થયો તો R2 - R1 બરાબર T into mu minus 1 થાય. R2 - R1 બરાબર T into mu minus 1. હવે તમે ત્યાં xd/dA લખો, d sin theta લખી શકો, ડિપેન્ડ છે તમારા ઉપર. પછી બીજું શું પૂછાય, કેટલી ઉપર ગઈ, કેટલી ઉપર ગઈ, તો એ વખતે તમારે જોવાનું જૂનું કેટલું હતું, n લેમ્બડા, એની કમ્પેરિઝન લઈ લો. હજી બીજું પૂછાય આની અંદર, તમને આ જે સિચ્યુએશન છે એની સાથે કદાચ એક એમ પણ પૂછી શકે કેટલી પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલી ઉપર જશે. જો કે એમસીક્યુ આવશે એટલે તમે ગણી લેશો, મને અત્યારે એમાં યાદ નહીં આવે, પણ મેથડ થી આ રીતે બનશે. બરોબર, અત્યારે હાલ આ બધા મેં પોઈન્ટ બતાવ્યા છે, એને થોડું ધ્યાનથી સમજજો. હવે એક લાસ્ટ પોઈન્ટ છે, પછી થોડા ક્વેશ્ચન છે નાના મોટા. તો આ એક લાસ્ટ પોઈન્ટ મિરરનું બતાવ્યું છે, લોઇડનું મિરર એક્સપેરિમેન્ટ છે ને એની વાત કરી છે. તો હવે તમે એક ઓબ્ઝર્વેશન લો, તો અહીંયાથી આ પોઈન્ટ S છે, સમજી લો કે આ સિચ્યુએશન S છે, અહીંયા અરીસો ગોઠવ્યો છે, સામે એક પડદો છે, તો અહીંથી રે આમ સીધે સીધું અહીંયા જાય છે, એ તો ઠીક છે, અહીંયા તમને ખ્યાલ આવશે આ કોઈ વ્યતિકરણ ના બનાવે, આનો પદ હશે R1. પણ આ પોઈન્ટ S છે, આ જે ડિસ્ટન્સ હશે એટલા જ ડિસ્ટન્સ પર અહીંયા ઇમેજ દેખાશે, કારણ કે આ મિરર છે, તો આ ઇમેજ બની છે. બરોબર, આ ઇમેજ બની, અહીંથી રે પરાવર્તિત થતું હશે, સમજો, સોરી પરાવર્તિત અહીંથી નહીં થાય, મારી અહીંયા સમજાવવા ભૂલ છે. કોઈ રે અહીંથી આવતું હોય અને એ પરાવર્તિત થઈને આમ જાય, તો અહીંયા તમને ખ્યાલ આવશે કે એની ઇમેજ અહીંયા બનાવી દીધી છે. ટૂંકમાં રે એક આમ ગયું, બીજું આમ થઈને આમ ગયું, પણ એને આ વસ્તુની ઇમેજ ક્યાં દેખાય, અહીંયા દેખાય, કારણ કે આ રે ક્યાંથી આવતું દેખાયું, તો એવું ના થાય કે આમ વળીને આવ્યું છે, અહીંથી આવ્યું છે એવું લાગશે. ધેટ મીન્સ ઇમેજ અહીંયા દેખાય. તો આનો પદ R2 થયો અને આનો પદ કેટલો થાય, R1 થશે. તો એવી સિચ્યુએશન જ્યારે પણ આવે છે તો એ વખતે તમે R2 - R1 માટે જોવા જાઓ, તો મેં તમને પહેલા જ કીધું હતું, મતલબ શું થયું, મેક્સિમા મિનિમા થઈ જાય, મિનિમા મેક્સિમા થઈ જાય, બસ ખતમ થઈ ગયું. તો શું આવે સૂત્ર, બોલો, R2 - R1 SP S1P - S2P, એ જ લખાય ને, જે તમે લખતા હોય ટોટલ પદ તફાવત. હા, તો R2 - R1 બરાબર n લેમ્બડા, કોના માટે, મિનિમા માટે. બરોબર, અને R2 - R1 બરાબર આ ના લખો, કયું લખી દો આના બદલે, 2n - 1 લેમ્બડા બાય 2, કોના માટે, મેક્સિમમ માટે. ખતમ, પૂરું. બોલો, આવડે? ચલો તો આને એક ટ્રાય કરીએ. રકમ વંચાય છે ના વંચાતું હોય વાંચું છું. અહીં કઈ યંગના પ્રયોગમાં પાતળી પારદર્શક શીટ મૂકીએ છીએ, મધ્યસ્થ અધિકતમ બે સ્લિટની સામે મુકાય છે. આ સિચ્યુએશન છે, બંને જગ્યાએ મૂકીએ. IIT છે, IIT છે, બેના વક્રી પૂર્ણાંક, આનો n1 આનો n2 છે. તો શું આવો, આમાંથી કયું રિલેશન આવો ભાઈ? હા, બીજું મહત્વનું સેન્ટેન્સ અહીંયા લખ્યું છે, મધ્યસ્થ અધિકતમ મૂળ સ્થાને રહે છે. આ મૂકો ને એટલે મધ્યસ્થ અધિકતમ જ્યાં હતું ને ત્યાં જ રહે છે. કયું સૂત્ર લખાવો, ચલો પેલા કયું ઇક્વેશન, બરાબર માઇનસ T આવશે ને, આપણે તો n1 માઇનસ T1 T2 અલગ છે, સોરી, તો T1 લખ્યો, T1 n માઇનસ, અને પેલું પ્લસ થઈ જશે નીચેના, પ્લસ T2 n2 માઇનસ 1 બરાબર ડેલ્ટા x, અને મધ્યમાં સ્થાને જ રહે છે એટલે 0. ઓકે, એક જ મિનિટ, આ પછી રાખું છું. ડેલ્ટા x ત્યાં શું 0 થાય એટલું મને કહો. ગુડ, કારણ કે ડેલ્ટા x નો મધ્યમાં સેન્ટ્રલ મેક્સિમા આવી ત્યારે ડેલ્ટા x 0 થઈ ગયો, અને O એના એ સ્થાને રહ્યું, એનો મતલબ R1 - R2 એ કેટલા થયા, 0 થઈ ગયા. તો બે 0 થયા, તો આપણે પછી એકને આ તરફ લઈ જવું, તો T1 n1 - 1 બરાબર T2 n2 - 1 થાય. આવું ઇક્વેશન સોલ્વ કરો, એક રિલેશન આમાંથી બનશે જવાબ. થઈ ગયું ને રિલેશન T2/T1 ઉપરથી.
મેથડ સમજ આવી છે હવે પ્રેક્ટિસ પરથી? ચલો આમાં બોલો. યંગના એક પ્રયોગમાં ડી જાડાઈની અને 1.5 વક્રી ભવનાક, ડી જાડાઈ અને n કે મ્યુ બરાબર 1.5 વક્રી ભવનાક વાળી પ્લેટ મૂકવામાં આવે તો મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહે છે. મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહે છે. તો લઘુત્તમ જાડાઈ કેટલી? લઘુત્તમ જાડાઈ કેટલી? ડી કેટલો? બોલો. અહીંયા શીટ મૂકું તો મધ્યસ્થ શલાકા ખસે છે ખરી, ક્યાં જાય છે મને નહીં ખબર, પણ અહીંયા પ્રકાશિત રહે. કયું સૂત્ર બોલો? R2 માઇનસ R1 પ્લસ કેટલા? T. T ના બદલે હું D લખું, માઇનસ લખી દઉં. ચલો માઇનસ લખું, માઇનસ T મ્યુ માઇનસ 1 બરાબર ડેલ્ટા x. આ સૂત્ર છે. હવે તમે કહો શું જીરો કરું પહેલા તો? સેન્ટ્રલ મેક્સિમા આવી કે નહીં? હા, એનું રીઝન શું થાય? જીરો શું થાય બોલો? જીરો શું થાય? નહીં, ભૂલ કરી તમે. કારણ કે મધ્યમાંશ શલાકા પોતાના સ્થાને નહીં રહેતી. મધ્યમાંશ શલાકા ફક્ત પ્રકાશિત રહે છે. ક્યાં જાય છે કોઈ નહીં ખબર. હીટ મૂકો એટલે બદલાવાનું તો ખરી જ. આ ઓ છે જો, એ ચેન્જ થઈ ગઈ છે, પણ કઈ છે નહીં ખબર. હું બતાવું એ તમે વિચારજો. તો સેન્ટ્રલ મેક્સિમા આવી ને, ધેટ મીન્સ ડેલ્ટા x 0 થયો. ડેલ્ટા x 0 થયો તો R2 માઇનસ R1 બરાબર કેટલા? T મ્યુ માઇનસ 1. પણ એને શું કીધું? પ્રકાશિત રહે છે. તો પછી હું R2 માઇનસ R1 ના બદલે પહેલા જ જેમ કરી કીધું કેટલા ક્રમની પ્રકાશિત હતી તો n લેમ્બડા લખતા હતા આપણે. યાદ આવે છે કે નહીં? n લેમ્બડા લખતા હતા. હવે તમે t ના બદલે d લખો, મ્યુ ના બદલે 1.5 માઇનસ 1 કરો અને n લઘુત્તમ જાડાઈ, મિનિમમ જાડાઈ વાળી, તો n બરાબર 1 લઈ લો. n બરાબર 1 લો તો d બરાબર કેટલા આવશે? 2 લેમ્બડા આવી. બોલો સમજ આવી? ઠીક છે. ચલો હવે આ 3-4 દાખલા મૂક્યા છે. વિચારજો, રકમ વંચાતી હોય તો થોડું વાંચો. વ્યતિકરણ ઘટના માટે બે ઉદ્ગમની જરૂર પડે તો ખાલી જગ્યાનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. સરખી આવૃત્તિ આવે. બરોબર છે. હવે નેક્સ્ટ એના પછી અને બીજું બી આવે ને, સરખી આવૃત્તિની નિશ્ચિત કળા સંબંધ આવે. હવે બરોબર. નેક્સ્ટમાં પછી બોલો YDAC માં તરંગ લંબાઈનું જો બે સ્લીટ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કરતા બમણું હોય તો D is equal to 2 લેમ્બડા છે. તો મહત્તમ શક્ય વ્યતિકરણ કેટલું આવે? કયું સૂત્ર વાપરું? n લેમ્બડા. તો D ના બદલે 2 લેમ્બડા કર્યા. સાઇન મેક્સિમમ 1 લઈ લો. કેટલી પ્રકાશિત મળે ભાઈ? મહત્તમ એટલે પ્રકાશિત કહેવાય. 5 મળે. 2n + 1 પ્રકાશિત આવે. 5 પ્રકાશિત. ચલો હવે એના પછી આગળ જોઈએ તો ઠીક છે. અહીંયા તો એક રંગી પ્રકાશનો ઉપયોગ કરી તો વ્યતિકરણ ભાતનો આકાર કેવો હોય? યંગના પ્રયોગમાં તમે ચોપડીમાં ભણ્યા છો? કયો આવે છે? અતિવલય આવતો હતો ને? ઓકે, 1 મિનિટ. અતિવલય ટાઈપનો આવશે. અને બીજી એક વાત કરું કે આના સાથે વાત કરું છું કે ધારો કે યંગના પ્રયોગમાં યંગનો પ્રયોગ ના લઈએ અને ધારો કે સમકેન્દ્રીય ક્યારે મળતા હતા યાદ આવે છે? મેં કાલે જ બતાવ્યું હતું. આ રીતના બે ઉદ્ગમ હોય, પડદો સામે હોય કેવા મળે? વર્તુળાકાર. સામે ઉપર જોવા તો કેવા હતા? આમ અતિવલય આકારના હતા. બરોબર છે, ધ્યાન રાખજો. નેક્સ્ટ હવે અહીંયા બોલો તો આમાં શું કીધું છે? આમાં કે તરંગમાં પ્રયોગશાળામાં λ/6 જેટલો કળા તફાવત છે ત્યારે I છે. હવે I0 મહત્તમ તીવ્રતા હોય તો I/I0 કેટલા થાય?
I0 મહત્તમ તીવ્રતા. તો આપણું સૂત્ર કયું? I બરાબર 4I0 નહીં લખીએ પણ કેટલા લખીશું? I0 cos સ્ક્વેર 5/2 અને 5/2 છે ને તો અહીંયા હું એના 5 ના બદલે k ડેલ્ટા x લખી દઉં. I/I0 બરાબર cos સ્ક્વેર k ડેલ્ટા x બાય 2 લખાય. ઓકે, તો ડેલ્ટા x ના બદલે લેમ્ડા બાય 6 કરી દો તો જવાબ આવશે cos સ્ક્વેર k ના બદલે લખો 2 પાઈ બાય લેમ્ડા, ડેલ્ટા x ના બદલે લેમ્ડા અપોન 6 કરો. રિઝલ્ટ આવી જશે જે હશે 5/3 થાય અને 5/3 એટલે 60 cos 60 1/2 1/4 1/4 નહીં આવે cos 60. હા તો 1/4 થાય ને. મારી ભૂલ તો નહીં ને કઈ ગણતરીમાં? જોઈ લેજો. બરોબર છે. હવે આમાં ચેક કરી લેશો. હું આ તમને હોમવર્ક આપું છું. જો યંગના પ્રયોગમાં બે પ્રકાશનું મિશ્રણ છે. એક 590 તરંગ લંબાઈ અને બીજી તરંગ લંબાઈ જાણતા નહીં તમે. તો બે વ્યતિકરણ ભાગ બનાવે છે અને બેની કેન્દ્રીય એક જ જગ્યાએ મળે છે. તો જાણીતા પ્રકાશની ત્રીજી અને અજાણ્યાની ચોથી, તો એ તરંગ લંબાઈ કેટલી? આમ તો સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. 590 છે, લેમ્ડા 1 590, એની ત્રીજા ક્રમની, જાણીતાની ત્રીજા ક્રમની, તો એનો n1 ત્રીજો અને એ પ્રકાશિત. અને જે જાણતા નથી એની ચોથા ક્રમની અને એ બી પ્રકાશિત. એક જ જગ્યાએ મળે છે. શું કરાય ભાઈ? n2 લેમ્ડા. કઈ રીતે આવશે? જો આ કઈ રીતે આવે તો આપણું જે ઇક્વેશન છે ને યંગનો YDSE નું xd/d બરાબર n લેમ્ડા. તો આમાં ચેન્જીસ શું છે? જો x બેનો એ સરખો છે કારણ કે બંને કઈ જગ્યાએ મળે છે? એક જ સ્થાન પર મળે છે એટલે x સરખો છે. સ્મોલ d તો સરખો જ હોય, કેપિટલ d એ સરખો હોય. તો એનો મતલબ કે n1 લેમ્ડા 1 બરાબર શું થઈ જાય? બસ તો ચેક કરી લેજો, જવાબ આવી જશે.